બધાને નમસ્તે. કાલે જે બેન રોતી હતી તમે જોયું છે એને, ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આ બધામાંથી પસાર થઈ ગયા છે. તમે આ 8મા વાળા જે વિદાય લે છે એ પહેલા દોરમાં જ્યારે આવ્યા ત્યારે લગભગ મારે ખ્યાલ ઉર્મિલાબેન પાસે હશે. આ કોની પાસે હતા? આવડી ઉર્મિલાબેન પાસે, તનુભાઈ પાસે, રતિભાઈ પાસે. ખબર નથી પહેલા તો લોકોને. ખબર છે, ખબર છે. બોલો બેન. ઓહો, એક જ મહિનો, એક જ મહિના માટે. શ્રેયાસુદ્ધી મારી પાસે હતા પહેલા ધોરણમાં, અને બાજુમાં અવધિ હતી એટલે મને અત્યારે મને યાદ આવ્યું કે પ્રેમદાસભાઈ પાસે હતા. પણ પ્રવીણભાઈ ઘણી બધી જે કહેવાનું હતું ઘણું બધું પ્રવીણભાઈ કહી દીધું. જ્યારે તમે અહીંથી જાઓ છો અને પછી કોઈ પણ મોટી પોસ્ટમાં ગયો, થોડા સમય પહેલા હું સુરત ગયો હતો. અસ્મિતા રામભાઈ કરીને એક દીકરી, રબારીની દીકરી છે, એ હું બરાબર પસાર થવાનું એ ત્યાં ઊભી છે. આમાંથી ઘણા બધા ઓળખતા છે. એ અસ્મિતા રામભાઈ થોડાક સમયમાં 6 મહિના જેવું મારી પાસે ભણી, અને એને ઘરવાળા પીએસઆઈ છે. એટલે મને ઓળખી ગઈ એટલે મને હાથ કર્યો ઉભો રહ્યો. હું તો ઘણી વાર ન ઓળખી છું, કારણ કે ઘણા બધાના કુટુંબ રહે છે. એ કે સાહેબ હું અસ્મિતા છું. ઘણી વાર મને એમ થયું કે અસ્મિતા કંઈ ભૂલ થતી છે, પણ શરીર લગ્ન કર્યા પછી શરીરના ઘણો બધો ફેરફાર થાય એટલે થોડીક ઓળખતા વાર લાગી. પછી કે મારા ઘરવાળા પીએસઆઈ છે, એટલું એને ગર્વથી એમ કીધું મારા ઘરવાળા પીએસઆઈ છે. એટલે ઘરવાળા બોલાવ્યા, પછી એને મને ચા પાણી પાયા. અસ્મિતા રામભાઈ આ કણભાઈ સાહેબ અતુલ છે, આ 2-3 છોકરીઓ અહીંયા છે. એટલે ફક્ત જીવન નિર્વાહ માટે ભણવાનું યોગ્ય નથી. જીવન નિર્વાહ તો દાડીએ જાય માણસ, જીવન નિર્વાહ તો કરી શકે છે. આર્થિક ઉપાર્જન કોઈ પણ જાતનું કરી શકે છે. જીવન વિકાસ માટે ભણવાનું છે. તમે કોઈ કાંટો ઓગામાંથી પૂળો ફગાવી દો માણસ, એ ભણ્યા ન કહેવાય. મારી પાસે બીજી એક જાગૃતિ ગોરધનભાઈ ગોધાણી, એને બધા જાગુ ગોગો કે ના પડતી હતું, જાગુ ગોગો કાંઈ આવડી નથી છોકરીને. પણ પછી એને ઘરે ઉડી ગઈ કહેવાય ગયો. મેં કીધું આ જાગૃતિ હજી હું કંઈ બોલું પેલા મેં રોટલા 2-4-5 રોટલા મેં જોયા. એટલે તરત મેં કીધું રોટલા કોણે કર્યા છે કે જાગૃતિ. એટલે વાંચતા લખતા ન આવડતો હોય એનો અર્થ એવો નથી ને કશું નથી આવતું. એટલા સરસ રોટલા કરેલા. એટલે કોઈ પણ એક કલા જીવનમાં, કોઈ પણ એક કલા હોય તો આપણું જીવન કરી જાય. અત્યારે તમે જાઓ છો, અત્યારે કદાચ તમને મારે તો તમારી સાથે બહુ બનાવવો નથી પડ્યો. આજે અત્યારે જે 8મામાં છે એને કદાચ એ પછી તરત જ કોરોના આવ્યો, અને કોરોના આવ્યા પછી પાછો હું અહીંથી થોડાક સમય મેં બદલ્યો. એટલે આ અત્યારે 1.5-2 વર્ષનો સમય. અને આની પહેલા મેં તમને કહ્યું એકવાર મારે જે કહેવું હતું મેં તમને કીધું હતું કે આ લોકો બહુ શાંત છે. 8મા ધોરણમાં હોય અને શાંત હોય છોકરીઓ, એવું બહુ ઓછું બન્યું. શાંત એટલે એટલા શાંત કે 2-3 વાર કહેવું પડે કે તમે આ કરો, એટલા બધા શાંત. એટલે તમે જ્યાં જાઓ ત્યાં કાણા કન્યા શાળા બેનું છો, કાણા કન્યા શાળામાં ભણે છે, અમને ગર્વ થાય, તમને ગર્વ થાય. હું તો એવું પૂછું કે આપણે જેટલા છે કે બધા ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટ, વકીલ કે IAS IFS ગમે એ ઊંચી પોસ્ટ પર જાઓ અને એમ કહો કે મારી માતૃ સંસ્થા છે એ કાણા કન્યા શાળા છે. કૃપાલી હિંગુ, કોઈ ઓળખો છો કૃપાલી હિંગુને? કૃપાલી હિંગુ આપણે એની વિદ્યાર્થી છે. એ દીકરી ASI છે. એને બાપા ગુજરી ગયા. બાપા અસાધ્ય બીમારીથી ગ્રસિત હતા, અને છોકરા બે કઈ ભણેલા નહીં. એના બાપાની એવી ઈચ્છા કે મારી દીકરી ક્યાંક નોકરી ચડે, અને એની એ દીકરી જુનાગઢ પાસ થઈ ગઈ ASIમાં, અને જુનાગઢ ટ્રેનિંગમાં ગઈ. 1 મહિનો થયો ત્યાં એના બાપા અહીંયા નિવાણ પડ્યા. એટલે એ દીકરી જ્યારે મારા સંપર્કમાં આવી, મેં એને ફોન કરીને પૂછ્યું ત્યારે એને કીધું મારા બાપાને એટલો આત્મસંતોષ હતો કે હું ASI થઈ છું, હું કામે જઈ છું, આખું ઘર સંભાળે છે, આખો ઘરનું આર્થિક ઉપાર્જન એની પર છે. એટલે હું એવું નથી કહેતો કે કોઈના માતા પિતા છે નિર્વાણ પામે, પણ તમે જાઓ ત્યારે કોઈ પણ જાતની જવાબદારી
જ્યાં જાવ જવાબદારી જે ઘસાય ને એ ઉજળા થાય. તમે ક્યારેક આમાંથી ઘણા બધા બહેનો છે એ ખેતી સાથે સંકળાયેલા હશે. દાંતડી છે કે કોષ છે કે કુવાડી છે કે આ બધા દાંતડું છે, આ એક જગ્યાએથી ઉજળું હોય, ધોળું હોય. એ શા માટે ધોળું હોય? તો કે ઘસાણું હોય. જે ઘસાય એ ઉજળા થાય. તમને હું ઘણી વાત કહું અથવા તો બીજા બધાને નહીં ગમતી વાત કહું તો ઘણા દૂર દૂરના દેશો સુધી એ છોકરીઓ ફેસબુકમાંથી, વોટ્સએપમાંથી, ઇન્સ્ટાગ્રામથી મને ગોતી મને ફોન કરી. એક દીકરી એમના અંગોલાથી મને ફોન કર્યો. મને કે સાહેબ હું રિદ્ધિ વાઘાણી એ બાજુનું ગુંદાળા ગામ છે. તો મેં કીધું ત્યાં શું કરતા? મારા ઘરવાળા ત્યાં તારા ઘરવાળા ક્યાં કરતા? ખીજડીયા મોકળતા પાસે ખીજડીયા છે. એનું ઘર બતાવ્યું, એનું કારખાનું મને બતાવ્યું. ત્યાંથી એને કાંઈ નહીં, અહીંથી જાઓ તો બીજું કાંઈ નહીં, પણ જીવરાજભાઈ એક શિક્ષક હતા એટલું યાદ રાખજો. અને ક્યારેક મળો ત્યારે ગુડ મોર્નિંગ કે જે કંઈ તમને નમસ્તે, હું તો અહીંયા નીકળે બધાને કરું છું. કારણ કે મારો સ્વભાવ અમારી વસ્તી ગણતરીમાં, મતદાર યાદીમાં કોઈ પણ જાતના સર્વે હું તો રહોડાવ્યો દીધો છે. મારે ઇન્જેક્શન નથી કોને બોલાવવા ન બોલાવવા. ખાસ સારા અને નકશા બધા અનુભવો થાય એમાંથી જે કંઈ સારું હોય, જે પોઝિટિવિટી હોય એ લઈ લેવાની, બાકીનું જાતું કરવાનું. એટલે જાતું કરવું એનો અર્થ એમ નથી કે બહુ જાતું કરવું તો પછી માણસને લાગુ પડી જાય કે આની સાથે આપણે હવે કરશું તો હાલશે. એટલે બહુ જાતું નથી કરવાનું, પણ જલકમલવત કોઈ પણ વાદ્ય હોય તો એ વાદ્યને તમે છે એ મેળવવું પડે. સિતાર હોય, તબલા હોય અને મેળવવા પડે. એટલે ઢીલું રાખો તો એમાંથી સુર ન નીકળે અને તાણો તો એ સુર ન નીકળે. એટલે જલકમલવત થઈને નીકળે જવાનું. અહીંયા તમારા જે કંઈ સમય હતો એ સુવર્ણ, હું એમ માનું છું કે અહીંયા જે થોડો સમય જે તમે પસાર કર્યો અને જે તમે શિક્ષકોના સંપર્કમાં આવ્યા એ તમે તમારે સ્મૃતિ ભૂલવો. ક્યારેય તમે નહીં ભૂલો. હું હજી નથી ભૂલ્યો. હું ઘણી વાર તમને આ વાત કરું છું. અંબાબેન સવાણી મારા વર્ગ શિક્ષક